ગાઈસ, તો આજે હું બનાવું છું છાશનો મસાલો, એકદમ ઈઝી અને ક્વિક. તો ચલો જોઈએ એની રેસીપી. અહીંયા મેં 1 કપ આખા ધાણા લીધા છે, 2 ચમચી આખું જીરું લીધું છે, 1 ચમચી મેં શાહી જીરું લીધું છે અને 1 ચમચી મેં કાળા મરી લીધા છે અને ત્યાર પછી મેં 1 ચમચી વરિયાળી લીધી છે. અહીંયા મેં 1 કપ સૂકો ફુદીનો લીધો છે. ફુદીનો પાચન ક્રિયા માટે સારો, તો તમે વધારે પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા 1 કપ મેં સુકાયેલો મીઠો લીમડો લીધો છે. હવે આ બધા મસાલાને આપણે ધીમી આંચે 5 થી 7 મિનિટ શેકી લેવાનું છે. હા, મેં લીમડો ને ફુદીનો સુકાયેલો જ લીધો હતો, પણ પાનમાં સહેજ પણ ભેજ ના રહે ને ક્રશ કરવામાં પ્રોબ્લેમ ના આવે એટલે મેં શેકી લીધા છે. અને પછી આપણે મસાલાને એકદમ ઠંડો કરી લેવાનો છે અને મિક્સર જારમાં વ્યવસ્થિત પાવડર જ કરી લેવાનો છે, લાઈક આ રીતે. અને પછી તેમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી સંચર ઉમેરી દઈશું અને બરાબર સંચર મીઠાને મિક્સ કરી લઈશું. અને આ મસાલાને 1 મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ ફ્રીજમાં અથવા બહાર. તો તૈયાર છે છાશનો મસાલો. અને મીડિયમ સાઇઝના ગ્લાસમાં 1.5 ચમચી છાશનો મસાલો ઉમેરી મીડિયમ ખાટી છાશ, અને એ પણ એકદમ ઘટ્ટ એવી છાશ નાખીને પીવો અને ટેસડો પડી જશે. આ છાશનો મસાલો ઉનાળાની ગરમીમાં ઠંડક પહોંચાડે છે શરીરને અને પાચન ક્રિયામાં ખૂબ જ મદદરૂપ